નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે લો આવી ગયા ફરીથી ખરાબ સમાચાર. મિત્રો, હવે 2025માં જો તમારું પેન્શન શરૂ રાખવું હોય તો તમારે શારીરિક ચકાસણી કરાવી ફરજિયાત છે. અને પેન્શન છો તો તમારા માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ બનાવશો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો, વિડીયો લાઇક કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખ બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીઆઈ, એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો યાની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ આજની આ મહત્ત્વની અપડેટ. તો મિત્રો, પેન્શન ફિઝિકલ વેરિફિકેશન પ્રક્રિયા છે જે પેન્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સુનિશ્ચિત કરે છે કે પેન્શન લાભ યોગ્ય વ્યક્તિને મળી રહ્યો છે અને છેતરપિંડી અટકાવે છે. હાલમાં સમાચાર સામે આવે છે કે 2025માં ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનારાઓને પેન્શન નહીં મળે. પેન્શન સિસ્ટમ પારદર્શી અને જવાબદાર લાવવા માટે નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ લેખમાં આપણે પેન્શન ભૌતિક ચકાસણી વિશે વિગતવાર જાણીશું. અમે તેના મહત્વ, પ્રક્રિયા અને 2025માં નવા નિયમ પર ચર્ચા કરીશું. ઉપરાંત અમે જોઈશું કે નવા નિયમ પેન્શનને કેવી રીતે અસર કરશે અને તેઓને કયા પગલાં લેવા જોઈએ. પેન્શન ભૌતિક ચકાસણીનું મહત્ત્વ. છેતરપિંડી અટકાવે છે. આ પ્રક્રિયા મૃત વ્યક્તિઓના નામ, પેન્શન લેવા જેવી છેતરપિંડી અટકાવે છે. સચોટ રેકોર્ડ. તે પેન્શનોના ચોક્કસ રેકોર્ડ રાખવામાં સરકાર મદદ કરે છે. સંશોધનના યોગ્ય ઉપયોગ. આ ખાતરી કરે છે કે પેન્શન નાણાં વિભાગ યોગ્ય લોકો સુધી પહોંચે છે. પેન્શન ભૌતિક ચકાસણી પ્રક્રિયા. પેન્શનની નિયુક્ત કેન્દ્રમાં જવું પડશે. તમારે તમારું ઓળખ કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજ બતાવવાના રહેશે. અધિકારી પેન્શન ઓળખ ચકાસણી કરશે. બાયોમેટ્રિક ડેટા જેમ કે ફિંગરપ્રિન્ટ કેપ્ચર થઈ શકે છે. ચકાસણી પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે. 2025માં નવો નિયમ શારીરિક ચકાસણી ફરજિયાત. 2025થી ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનાર પેન્શનોને પેન્શન નહીં મળે અને આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે જે પેન્શન સિસ્ટમ સુધારવા માટે કરવામાં આવી રહ્યું છે. નવા કરારના હેતુ. વધતી પારદર્શિતા. નિયમ હેઠળ પેન્શન વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શિતા લાવશે. છેતરપિંડી અટકાવશે. આ છેતરપિંડીયુક્ત પેન્શન દાવાઓને રોકવામાં મદદ કરશે. સરકારી ભંડોળ બચત. આ સુનિશ્ચિત કારણ કરશે કે પેન્શન નાણાં મંત્રાલય સાચા લાભાર્થીઓ સુધી પહોંચે છે. પેન્શન પર તેની અસર. નવા નિયમની પેન્શન પર નોંધપાત્ર અસર પડશે. અહીં કેટલીક મુખ્ય અસરો છે. વાર્ષિક ચકાસણી. પેન્શન દર વર્ષે ભૌતિક ચકાસણી કરાવવી પડશે. મુસાફરી આવશ્યકતા. કેટલીક વ્યક્તિઓને ચકાસણી કેન્દ્ર મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. દસ્તાવેજ તૈયાર રાખવી જરૂરી. દસ્તાવેજ વ્યવસ્થિત રાખવા પડશે. સમય વ્યવસ્થા પર વેરિફિકેશન માટે સમય કાઢવો પડશે. ખાસ કેસો. બીમાર અથવા વૃદ્ધ પેન્શન તેમના માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય છે. વિદેશ રહેતા પેન્શન માટે અલગ અલગ માર્ગદર્શિકા હોઈ શકે છે. વિકલાંગ પેન્શનરો તેમના માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવામાં આવશે. પેન્શનરો માટે ટિપ્સ. સમયસર ચકાસણી. નિર્ધારિત સમયે ભૌતિક ચકાસણી કરાવો. દસ્તાવેજ તૈયાર રાખો. બધા જરૂરી દસ્તાવેજ અપડેટ અને તૈયાર રાખો. માહિતીગાર રહો. નવા નિયમો અને પ્રક્રિયા વિશે માહિતીગાર રહો. સમય ચોક્કસ સંપર્ક કરો અને કોઈપણ સમસ્યા માટે સંબંધિત વિભાગમાં સંપર્ક કરો. ડિજિટલ વેરિફિકેશન શક્યતાઓ. ભવિષ્યમાં ડિજિટલ વેરિફિકેશન પર શક્યતાઓથી પેન્શન માટે પ્રક્રિયા વધુ અનુકૂળ હોઈ શકે છે. ડિજિટલ વેરિફિકેશન ફાયદા. સમયની બચત. વેરિફિકેશનમાં ઘરે બેસી કરી શકાય છે. કોઈ મુસાફરીની જરૂર નથી. દૂર રહેતા પેન્શન માટે ફાયદાકારક છે. ઝડપી પ્રક્રિયા. ચકાસણી ડિજિટલ માધ્યમ દ્વારા ઝડપી થઈ શકે છે. ડિજિટલ વેરિફિકેશન પડકારો. તકનીકી જ્ઞાન. કેટલાક પેન્શનરોને ટેકનોલોજી ઉપયોગ કરવાની મુશ્કેલી પડી શકે છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી. ગ્રામીણ વિસ્તાર ઇન્ટરનેટ ઉપલબ્ધતા એક પડકાર બની શકે છે. સાયબર સિક્યુરિટી. ડિજિટલ વેરિફિકેશન ડેટા સુરક્ષા ખાતરી કરવી મહત્વપૂર્ણ રહેશે. સરકારની ભૂમિકા. નિયમને લાગુ કરવામાં સરકાર મહત્વની ભૂમિકા ભજવશે. સરકારની ફરજો. જાગૃતિ ફેલાવવી. પેન્શન નવા નિયમ વિશે માહિતી આપવી. અનુકૂળ પ્રક્રિયા. ચકાસણી પ્રક્રિયાને સરળ અને સરળ બનાવવી. વિશેષ કેસો પર ધ્યાન. બીમાર અને વૃદ્ધ પેન્શનમાં વિશેષ વ્યવસ્થા કરવી. ટેકનિકલ સપોર્ટ. ડિજિટલ વેરિફિકેશન માટે ટેકનિકલ સપોર્ટ પૂરા પાડવા. સરકારની પહેલ. મોબાઈલ વાન. રોડના વિસ્તારમાં ચકાસણી માટે મોબાઈલ વાન મોકલવી રહી છે. હેલ્પલાઇન નંબર. પેન્શન સમસ્યાઓનું નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવી. ઓનલાઈન પોર્ટલ. વેરિફિકેશન સ્ટેટસની માહિતી માટે ઓનલાઈન પોર્ટલ બનાવવું. શક્ય ફેરફારો. એઆઈનો ઉપયોગ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકશે. બ્લોકચેન ટેકનોલોજી પેન્શન રેકોર્ડ સુરક્ષિત અને પારદર્શક બનાવી શકશે. રિમોટ વેરિફિકેશન. વિડીયો કોલ અથવા અન્ય ટેકનોલોજી દ્વારા રિમોટ વેરિફિકેશન શક્ય બની શકે છે. પેન્શન ભૌતિક ચકાસણી વારંવાર પૂછાતા પ્રશ્નો
દર વર્ષે વેરિફિકેશન કરાવવું જરૂરી છે. આ નવા નિયમ મુજબ દર વર્ષે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. જો બીમાર હો તો શું કરવું? તો પેન્શન બીમાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. તમે સંબંધિત વિભાગો સંપર્ક કરી શકો છો. વિદેશમાં રહેતા પેન્શનને પણ વેરિફિકેશન કરાવવું પડશે. આ પણ તેમની પાસે અલગ અલગ દિશા નિર્દેશ હોઈ શકે છે. એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.